નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણા ફરીથી એક આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે અલગ અલગ દેશ અને જે ગેસ સિલિન્ડરના ભાવમાં જે ધડખમ વધારો થઈ રહ્યો છે તેના વિશે વાત કરીશું। તેની પહેલાં જો તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो खेडूतोने झलसो सरकारे लीधो खेडूतो माटे सौथी मोटो निर्णय। जी हाँ मित्रों, गुजरात राज्य में पहलेथी एक मोटी समस्या है खेडूतोने लईने। खेडूतो मित्रों आ समस्याने कारणे वारंवार पोलीस कचेरी अने कोर्टना धक्का खाई रह्या छे, त्यारे हवे मित्रों गुजरातना लाखो खेडूतोने जे छे ते मित्रों फायदो मळवानो छे। जो तमारा नामे पण जमीन होय तो मित्रों आ सीधो फायदो हवे तमने पण थवानो छे। गुजरात सरकारे अत्यार सुधीनो सौथी मोटो ऐतिहासिक निर्णय लई लीधो छे। जी हाँ मित्रों, आ निर्णयने कारणे घणा बधा भाईओ-भाईओमां पण झगड़ा जोवा मळ्या छे। गुजरातना खेडूतो अने गामडामां રહેતા नागरिको माटे मुख्यमंत्री भूपेन्द्र पटेलनी सरकारे एक ऐतिहासिक निर्णय लई लीधो छे। मित्रों तमने जणावी दઈએ तो राज्यनी अंदर गुजरातमां लांबा समयथी चाली रहेला जमीन मापणी अने प्रेम लग्नने लईने मित्रों जे विवादो चाली रह्या छे तेने लईने पण मित्रों अत्यारे मोटा समाचार सामे આવી રહ્યા છે। जमीन मापणीने लईने खास કરીને समग्र गुजरातनी अंदर અત્યાર સુધી એક મોટી સમસ્યા હતી અને આ નિર્ણયથી ખેડૂતોને જે છે મિત્રો હવે વર્ષો જૂની મિત્રો જમીન હશે તો પણ મિત્રો મળી જશે કે જે પોતાના હકની હશે। ભૂમિ સમાપન સમિતિની રચના મુખ્યમંત્રીના આદેશ અનુસાર હવે દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક વિશેષ ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત થશે તેવા સમાચાર સામે આવ્યા છે। એટલે કે મિત્રો મહત્વના સમાચાર એ છે કે હવે જે મિત્રો જમીન માપણીની પ્રક્રિયા છે તે ખેડૂતલક્ષી બનાવવામાં આવશે અને અત્યાર સુધી ખેડૂતો મિત્રો જે પોતાની જમીનને લઈને પણ ઘણા બધા વિવાદોમાં ફસ્યા હોય આને કારણે ભાઈઓમાં પણ ઘણા ઝઘડા જોવા મળે છે જમીન માપણીને લઈને। અને ત્યાર પછી મિત્રો પોલીસ અને કોર્ટ કચેરીના જે ખેડૂતોને ધક્કા થાય છે આમાંથી હવે દેશના લાખો ખેડૂતોને રાહત મળશે અને આ પ્રક્રિયાને વધુ સરળ રીતે બનાવવામાં આવશે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો જો તમારા બાળકો પણ શાળામાં ભણે છે તો આ સમાચાર ખાસ જોઈ લેજો, કારણ કે હવે ખાનગી શાળાઓની અંદર મિત્રો મનમાની નહીં ચલાવવામાં આવે। મિત્રો ફી ઘણા બધા લોકોની એવી ફરિયાદ હોય છે કે બાળકોની શાળાની ફી ખૂબ જ વધી રહી છે, તો હવે મિત્રો કોઈ પણ શાળા એટલે કે સ્કૂલની અંદર મન ફાવે તેમ ફી વધારવાની દાદાગીરી નહીં ચાલે। સરકારે દંડ મારવાની પણ જોગવાઈ કરી દીધી છે। ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે પ્રાઇવેટ સ્કૂલો છે એટલે કે શાળાઓ છે તેની અંદર જે મિત્રો બેધડક ફી વસૂલવામાં આવે છે, વારંવાર ફીમાં મોટો વધારો ચીકવામાં આવે છે અને અત્યારે મિત્રો જે મોંઘવારી છે તેને લઈને સામાન્ય માણસને બાળકોને ભણાવવા ઉપર પણ 4 વખત વિચારવું પડી રહ્યું છે। ત્યારે હવે મિત્રો આજે બેફામ ફી વધારવાના મિત્રો જે છે શાળાઓના મિત્રો કિસ્સા છે તે હવે અટકી જશે, કારણ કે ગુજરાત સરકાર હવે સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે। તાજેતરમાં મિત્રો વિધાનસભામાં શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે, જો કોઈ પણ શાળા ફી નિયમન સમિતિના નિયમોનું પાલન નહીં કરે તો તેને કડકમાં કડક દંડ ફટકારવામાં આવશે। એટલે કે મિત્રો સરકાર નિયમો બનાવશે એ મુજબ જ ફી જે છે તે સ્કૂલો વધારી શકશે। રાજ્યની કોઈ પણ શાળા મિત્રો આ ફી નિયમોનું ઉલ્લંઘન કરશે તો આવી પરિસ્થિતિમાં વાલીઓ તરફથી ફરિયાદ કરવામાં આવશે અને જો વાલીઓની ફરિયાદ મળી તો મિત્રો ફી રેગ્યુલેટરી કમિટી જે છે તે મિત્રો શાળા ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરશે। અને બીજા નંબરે મિત્રો જે સમાચાર આવી રહ્યા છે તે અનુસાર શાળાને 5 લાખ રૂપિયા સુધીનો દંડ અને જો બીજી વાર એવું જોવા મળશે તો 10 લાખ રૂપિયાનો દંડ અને ત્રીજી વાર જો એવી ફરિયાદ મળે છે તો શાળાની માન્યતા રદ કરવા સુધીના જે છે તે મિત્રો સમાચાર આવી રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની સહાય સ્ત્રીઓને મળશે। સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારે સરકારે મિત્રો મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે અને આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે હવે 2 લાખ રૂપિયા આપવામાં આવશે। અત્યાર સુધી મિત્રો પુરુષોને અને આમ જોવા જઈએ તો મિત્રો આદમીઓને જે છે તે પૈસા મળતા હતા, પરંતુ હવે મહિલાઓ ક્યાંય પાછળ ના રહી જાય એ માટે સરકારે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી છે અને આ યોજનાની અંદર મહિલાને કોઈ પણ પ્રકારનો જો ધંધો શરૂ કરવા માંગતા હોય, પોતાનો નાનકડો વ્યવસાય પણ શરૂ કરવા માંગતા હોય તો એમાં સરકાર પૂરેપૂરી સહાય અને વળતર આપશે। દાખલા તરીકે ઉદાહરણ આપીને મિત્રો તમને સમજાવું તો મહિલાઓ જે છે તે 300 પ્રકારના જુદા જુદા વ્યવસાયો પોતાના માટે શરૂ કરી શકશે, જેમાં બ્યુટી પાર્લર શરૂ કરવાથી લઈને દરજીકામ, મસાલા બનીને વહેંચવા, અગરબત્તી બનાવીને વહેંચવાથી લઈને મોતીકામ કરવું, ભરત ગૂંથણ કરવું અને દૂધની ડેરીની પ્રોડક્ટ એટલે કે મીઠાઈઓ બનાવીને વહેંચવા સુધીના 300 પ્રકારના જુદા જુદા મહિલાઓ જે છે તે વ્યવસાય પોતાના ધંધાઓ શરૂ કરી શકશે। અને આ માટે મિત્રો ગરીબ મહિલાઓ અને પોતાની પાસે મિત્રો ધંધો શરૂ કરવા માટે પણ પૈસા ના હોય, પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પણ પૈસા ના હોય, તો એ માટે સરકાર આ સ્વાવલંબન યોજનાની અંદર દરેક મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે।
ત્યારબાદ મિત્રો જોઈએ તો આજથી તૈયાર થઈ જજો, માવઠાને લઈને સૌથી મોટી અને ઘાતક આગાહી સામે આવી રહી છે. તેની વચ્ચે રાજ્યમાં ઉનાળાની શરૂઆતને લઈને મિત્રો સૂર્યદેવ આંકરા તેવર બતાવી રહ્યા છે. ત્યારે મિત્રો છેલ્લા 48 કલાક ગુજરાત માટે કાળઝાળ ગરમીવાળા રહ્યા છે અને ગઈકાલે સુરતમાં અત્યાર સુધીની સૌથી અદ્ભુત ઘટના બની, જ્યાં મિત્રો સુરતમાં 42 ડિગ્રી તાપમાન પહોંચતા ગઈકાલે મિત્રો રસ્તા ઉપરનો ડામર જે છે તે મિત્રો ઓગળતો જોવા મળ્યો. જ્યાં મિત્રો સૂર્યપ્રકાશને કારણે રસ્તા પરનો ડામર એટલે કે રોડ પીગળતો પણ જોવા મળ્યો. આનાથી મિત્રો તમે અંદાજ લગાવી શકો કે કેટલી હદે ગરમી પડી રહી છે. પરંતુ હવે આમાંથી મિત્રો તમને રાહત પણ મળવાની છે, કારણ કે 12, 13, 14 અને 15 તારીખ દરમિયાન ગુજરાતમાં તાપમાન ઘટશે, એટલે કે મિત્રો ગરમીની અંદર ઘટાડો થશે અને મિત્રો થોડી ઘણી ઠંડક તમને જોવા મળી શકે, વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે, કારણ કે એક મોટું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી પસાર થવાનું છે. અંબાલાલ પટેલે પહેલેથી આગાહી આપી હતી કે 15 થી 25 તારીખની વચ્ચે ગુજરાતમાં માવઠા ભૂક્કા બોલાવશે અને મિત્રો ક્યાંક ને ક્યાંક આગાહી સાચી પડતી જોવા મળી રહી છે, કારણ કે જે રીતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે ગુજરાત ઉપર 12 થી 13 તારીખ સુધીમાં અદ્ભુત માવઠા મિત્રો જોવા મળી શકે. અમુક નિષ્ણાંતોએ તો મિત્રો કરા સાથેના વરસાદની પણ આગાહી કરી છે. તો તમામ ખેડૂત મિત્રોએ, ખેડૂત ભાઈઓએ પોતપોતાની તૈયારીમાં રહેવું. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો ખેડૂતોને બોરવેલ નાખવા માટે મળશે સહાય. સુરતમાં મિત્રો કેન્દ્રીય મંત્રી CR પાટીલે મોટી જાહેરાત કરી હતી. ત્યારે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને ડાર નખાવવા માટે એટલે કે બોરવેલ નખાવવા માટે સરકાર તરફથી 90% સબસિડી સહાય રૂપે આપવામાં આવશે. આના ઉપર સરકાર વિચારણા કરી રહી છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને મિત્રો પાણીની ઘણી બધી તંગી સર્જાતી હોય છે અને ખેડૂતો પાણીને કારણે પોતાના પૂરતા પાક પણ લઈ શકતા હોતા નથી. ત્યારે મિત્રો ગુજરાતના ખેડૂતો પોતાની મરજીથી પાણીની સુવિધા મેળવી શકે માટે બોરવેલ નખાવવા માટે સરકાર હવે પૈસા આપશે. આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે, કારણ કે ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% જેટલી સહાય સબસિડી રૂપે આપવામાં આવશે. CR પાટીલે કહ્યું હતું કે ગુજરાત રાજ્યના ખેડૂતોના પ્રથમ ભાગની અંદર 24,000 જેટલા ખેડૂતોના બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. CR પાટીલે મિત્રો કહ્યું છે કે જ્યારે પણ પાણી વધારે ભરાય છે ત્યાં બોર બનાવવાની ઘણા ફાયદા થશે. તો મિત્રો પહેલા તબક્કાની અંદર સરકાર જ્યારે આ સહાય આપશે ત્યારે ગુજરાતના 24,000 જેટલા ખેડૂતો લાભ લઈ શકશે, જેમાં ખેડૂતોને સરકાર હવે ડાર નખાવવા માટે એટલે કે બોરવેલ નખાવવા માટે સબસિડી રૂપે સહાય ચૂકવશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો ભણતર મામલે વિધાનસભામાં થયો મોટો વિવાદ. જી હા મિત્રો, ગઈકાલે વિધાનસભાની અંદર જે છે તે ખાસ કરીને મોટો વિવાદ જોવા મળ્યો, કારણ કે મિત્રો સવાલ અને જવાબની અંદર વિધાનસભામાં ચર્ચા દરમિયાન ગોપાલ મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટમાં કરજો. તો મળીએ કાલે હવામાન વિભાગના નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.